હેલો ખાખીના યોદ્ધાઓ કેમ છે? સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને યોદ્ધાઓ, આજે તમારા માટે એકદમ નવીન વસ્તુ લઈને આવી ગયો છું કે દીપક રાજાની સર દ્વારા એક મસ્ત મજાનો ટ્વીટ કરીને અને માહિતી શેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ભાઈ બોર્ડ માટે એક એટલે પરિણામ માટે કવાયત ચાલુ થઈ ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી જશે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આવી શકે છે કાર્યક્રમ અને ત્યારબાદ થશે જાહેર પરિણામ। વાત કરીએ કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના 1 માસ બાદ આવી શકે છે પીએસઆઈનું પરિણામ। એટલે કે વાત કરવામાં જઈએ છીએ આપણે સ્ટુડન્ટ કે સૌ પહેલાં કોન્સ્ટેબલનું પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। અહીં તમે જોઈ શકો છો કે ભાઈ કોન્સ્ટેબલનું પરિણામ ટૂંક જ સમયમાં એટલે કે આ મહિનાની અંદર તમારી ફાઇનલ આન્સર કી આવી જવાની છે। ઓકે, એટલે બીજી વાત કરવાના છીએ કે ત્યારબાદ જ પીએસઆઈનું પરિણામ જાહેર થશે। તો આ એક બેનિફિટ ના કહી શકાય, કારણ કે પહેલાં જો પીએસઆઈનું પરિણામ જાહેર કરે પછી જો કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરે તો બધા જ ઉમેદવારનો ચાન્સ લાગી શકે તેમ છે। અને વાત કરવાના છીએ આપણે એક મસ્ત મજાના લાઈવની અંદર કે સિલેક્શન કોનું થશે, કઈ રીતે થશે, એ કાલે સવારે સ્ટુડન્ટ્સ આપણે કાલે સવારે નહીં પરંતુ કાલે સાંજે સ્ટુડન્ટ 9 વાગે આપણે લાઈવ મળવાના છીએ। લાઈવમાં જોડાઈ જશો અને પરિણામ બાબતે કોન્સ્ટેબલ હોય કે સરકારી ભરતી હોય, કોઈ પણ પરિણામ બાબતે આપણી ચેનલ એટલે કે એજ્યુકેશન ટીમ સુરતને વિદ્યાર્થી મિત્રો શું કરી દેવાની છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારે, બરાબર છે? તમામ માહિતી મળી રહેશે। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।